Hare
रघुपति राम
मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की श्रील प्रभुपाद महाराज की निताई गौर प्रेमानंदे हरि हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी हरे कृष्णा 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત બધા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બધા આ સ્થાન ઉપર બેસીને આપણે બધા પવિત્ર બન્યા છીએ। ઘરે બેસીને પવિત્ર ન બની શકીએ, પણ જ્યાં હરિ સત્સંગ
ભગવાનનું કીર્તન થતું હોય ને ત્યાં માણસે જગ્યા શોધીને બેસી જવું જોઈએ. આ બુદ્ધિમાનના લક્ષણ છે. કોઈ કહે ને કે બુદ્ધિમાન કોને કહેવાય, તો લોકો એમ કહે કે ભાઈ પૈસો કમાય ને એ બુદ્ધિમાન કહેવાય. લોકો એવો વિચાર કરતા હોય છે. કોઈ એવો વિચાર કરે કે છોકરાઓને મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને નોકરી ધંધે લગાડે ને એને કહેવાય બુદ્ધિમાની. પણ સાચો બુદ્ધિમાની એ વ્યક્તિ છે કે જેને હરિ સત્સંગ અને ભગવાનનું કીર્તન મળતું હોય ને એ સાચામાં સાચો બુદ્ધિશાળી વ્યક્તિ છે અને એનો લાભ આપણને મળી રહ્યો છે. જે જગ્યા ઉપર સતત ભગવાનના કીર્તન થતા હોય ને, જે સ્થાન ઉપર ભગવાનનું નામ લેવાતું હોય, આપણું વેદ કે છે, શાસ્ત્ર કે છે કે એ રહેવાવાળા તો ગોકુળવાસી બની જાય છે, પણ એ સ્થાન પણ જો આપણે છોડીને જતા રહીશું ને, એ સ્થાનમાં પણ આપણી જગ્યામાં પણ જો કોઈ રહેવા આવી જાય ને એનું જીવન પણ ધન્ય ધન્ય બની જાય છે. એટલી પવિત્ર જગ્યા એ બની જાય છે. શિવજી એક સ્થાન ઉપર જ્યારે એક સ્થાન આવ્યું એટલે શિવજીએ દંડવત પ્રણામ કર્યા. એટલે શિવજી જ્યારે દંડવત પ્રણામ કર્યા એટલે પૂછવામાં આવ્યું, પાર્વતીજી પૂછે કે અહીંયા તો કોઈ ભજન કરતું નથી, તો તમે શું કામ અહીંયા દંડવત પ્રણામ કરો છો? એ કે અહીંયા પહેલા કોઈએ ભજન કરેલું છે, આ સ્થાન ઉપર અહીંયા કોઈએ ભજન કરેલું છે એટલે આ જગ્યા પવિત્ર છે. ઘણા લોકો નહીં કહેતા કે અમે આ જગ્યામાં આવ્યા ને એટલે અમારું સારા દિવસો થયા, પૈસે ટકે બધી રીતે, ને કે પેલી જગ્યામાં થોડું ઓલું હતું. એટલે સ્થાનનો પ્રભાવ પડે છે. એટલે ગમે જેવી સંસારમાં પરિસ્થિતિ આવી જાય પણ આપણા ઘર આંગણે અઠવાડિયામાં એકવાર ભજન રાખવા જોઈએ, કીર્તન રાખવા જોઈએ. ગમે જેવી પરિસ્થિતિ આવે, ઘરવાળા વિપરીત હોય, પરિવારવાળા વિપરીત હોય, દેવતાઓ પણ આપણાથી વિપરીત હોય, પણ આપણે આપણો ધર્મ ન ચૂકવો જોઈએ. સાંજ પડતા પડતા કોઈ દારૂ પીતો હોય ને એને સાંજ પડતા પડતા શું જોવે? અને ભક્ત હોય એને સાંજ પડતા પડતા શું જોઈએ? હરિનામ. કે મારે આટલા મેં લીધા છે અને આપણે કે કાંઈ વાંધો નહીં, કાલ લેશું. કાલ કોને જોયું છે? એટલે કે છે કે લોકોને ઘરની અંદર દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે કે મારા ઘરમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન થાય. યુદ્ધ ખબર પડે? યુદ્ધ ઘરમાં યુદ્ધ થતા હોય છે. સાસુ વહુને થાય, દેરાણી જેઠાણીને થાય, ઊંચા પરિવારમાં થાય અને નીચા પરિવારમાં થાય. દરેક જગ્યાએ થાય છે, પણ અમુક જગ્યાએ ઢાંકીને રાખે, અમુક જગ્યાએ ખુલ્લા જેમ તલવારો બધું કરતા હોય પડી. બાકી દરેક જગ્યાએ ચાહે આ સંસારનો કોઈ પણ વ્યક્તિ, અરે સ્વર્ગમાં રહેવા વાળા દેવતાઓને પણ જો આવા યુદ્ધ ને ઝઘડાઓ થતા હોય તો આપણે પછી શું કામ આપણે તો બધા હંતાડી રાખીએ આપણે કે અમારા ઘરની વાત, અમારો ભેદ કોઈ જાણી ન જાય. દરેક જગ્યાએ કાગડા. એટલે એવું બધું વિચાર ન કરવો જોઈએ. પણ એક વસ્તુ છે કે આપણા ઘરની અંદરથી જો યુદ્ધને નીકાળવું હોય, આપણે કહે ને કે અમારા ઘરમાં કોઈ પ્રકારનું યુદ્ધ નથી થતું, અને એનો વિપરીત અયુદ્ધ. યુદ્ધનો વિરોધી શબ્દ શું છે? અયુદ્ધ. અયુદ્ધનો અર્થ છે અયોધ્યા. યોદ્ધા અને અયોધ્યા. આપણા ઘરમાંથી યુદ્ધને કાઢવું હોય તો આપણા ઘરને શું બનાવવાનું છે? અયોધ્યા ધામ, અવધપુરી બનાવવાનું છે. અને એની અંદર 4 લોકોનો પ્રાગટ્ય કરાવવાનું છે આપણા ઘરની અંદર. ભગવાન એ નથી જોતો કે આને બંગલો છે, કે આને ઝૂંપડું છે, કે આને ફ્લેટ છે, કે આને રો હાઉસ છે. ભગવાન એ જોતા નથી. ભગવાન એ જોવે છે કે આનું હૃદય કેવું છે. હૃદય નિર્મળ હોવું જોઈએ. ત્યારે આપણા ઘરની અંદર 4 વ્યક્તિનો પ્રાગટ્ય થશે. સૌથી પહેલા રામ. જ્યારે ભગવાન રામ આપણા ઉમરામાં અંદર આવશે ને
જે જગ્યાએ કીર્તન થાય ને એની વાત ચાલે છે, બીજા નથી ચાલતું. નાના કે અમારા ઘરે આવી જશે, નહીં આવે. એ ફોગટમાં ક્યાં પડ્યા છે, પ્રભુ ક્યાં પડ્યા છે રસ્તામાં, એમ થોડા આવી જાય. ભગવાન કે છે કે હું એ ઘરે જાઉં છું કે જે જગ્યાએ સતત કીર્તન ચાલતું હોય, સતત મારું નામ લેવાતું હોય, સતત મારા નામનું સ્મરણ કરતા હોય છે. એના ઘરમાં તો રહું છું, પણ એના હૃદયમાં પણ આવીને હું વસી જાઉં છું, ભગવાન કહે છે. અને એ ઘર છોડીને ક્યારેય જતો નથી. ભલે આ ઘરને બાળી નાખતા હોય, અગ્નિ સંસ્કાર દઈ દે, પણ હું તો એની સાથે સાથે પાછળ પાછળ દોડું છું. કોની પાછળ? જે મારું નામ લે છે. ભગવાન કહે છે કે મારો ભક્ત કહે છે કે મારો બી રાખો બી જો ઈચ્છા તો હાર. ભગવાન તમારી જેવી ઈચ્છા હોય તે, તમારે સ્વર્ગમાં રાખવો હોય, નરકમાં રાખવો હોય, હું બધી જગ્યાએ જવા તૈયાર છું, પણ તમે મારી સાથે રહેજો. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યા નયનોની સામે પ્રભુ. જેમ ભીષ્મ પિતામાં, જેમ દરેક વ્યક્તિ ભગવાનનો જે શુદ્ધ ભક્ત હોય ને, એ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે ભગવાન મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યા નયનોની સામે પ્રભુ. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભગવાનનો ભક્ત આ પ્રાર્થના કરે છે કે મને મેવા એટલે કે મોટો ફ્લેટ મળી જાય, ગાડીઓ મળી જાય, સારું ટીવી, ફર્નિચર ને બધું, નોકરી ધંધા મોટા, એને કહેવાય મેવા. આ સંસારના જે રહેવાના મેવા છે, પણ એ રહેવાના નથી. મને મેવા મળે કે ના મળે, કદાચ તમે મને સંસારનું સુખ આપો કે ન આપો, મને એની કોઈ ચિંતા નથી. એના માટે હું ભજન નથી કરતી. હું ભજન એટલા માટે કરું છું પ્રભુ, આ ગોપીઓ કહે છે કે હું ભજન એટલા માટે કરું છું કે મારા ભજનથી એક ઘડી પણ જો તમને સુખ મળી જતું હોય ને, તો આ મારું ભજન સિદ્ધ બની જશે, સાર્થક બની જશે. બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે હું મારા ભજનથી તમને પ્રસન્ન કરું, તમને હું સુખી કરું. આ આખા જીવનનો સાર છે, આખી ભક્તિનો સાર છે. જેટલા વર્ષ તમે ભજન કર્યું એનો આ સાર એક જ છે કે આપણા કાર્યથી ભગવાનને સુખ મળવું જોઈએ. ભગવાનને કહે છે કે બધા માટીના પૂતળાઓ બનાવ્યા છે, મને વિસરીને, મને ભૂલીને આ જગતમાં દોડ દોડ કરે છે બધા માયામાં. જેમ રેસિંગમાં ઘોડો કેમ દોડતો હોય, એમાં જગતના બધા ગાંડા બની ગયા હતા, એટલે એને ઊભા કરી દીધા. રો હવે ઘરમાં પેક કરી દીધા. હવે એવી ભગવાનની ઝાપટ લાગી છે ને કે હવે બધા સુધરી ગયા. સુધરી ગયા એટલે એમ તો સુધર્યા થોડા છે, પણ આમ થોડાક આમ ગાડી ઊભી રાખી, થોડી ઢીલા પડી ગયા. હારું હવે કરવું હું, હારું કંટાળી ગયા. એટલે ભગવાન કે આ તો પહેલો તમાચો પડ્યો છે, હજી તો ઘણા પડશે. આ તો નમૂના છે ખાલી. ભલે આપણા 100 વર્ષના જીવનમાં આપણે ન જોયું હોય, પણ આ તો નમૂનો છે. ભગવાન કે છે તમે લોકો એમ કહો છો ને કે ભગવાન ભગવાન કાંઈ નથી, હું ભગવાન છું પોતે, તો મેં તમને દેખાડી દીધું. મારે ભગવાન બનવું નથી, પણ તમે લોકો ભગવાન બની ગયા છો ને તમને શીખવાડવું છે કે તમે ભગવાન નથી. હું ભલે ભગવાન રહ્યો, પણ હું મારા ભક્તોનો હું દાસ છું. એટલે ભગવાન કહે છે કે મને વટ નથી કે ના હું ભગવાન છું. જો ભગવાન હું હોત ને, મને વટ હોત ને, તો હું અર્જુનનો રથ ન ચલાવત. એ જા તું કોકને રાખી લેજે, નો કહી દે. પણ ભગવાન કહે છે હું એવો નથી.
હું મારા ભક્ત સુદામાના ચરણ હું ધોઉં છું મારા હાથે. આવી લીલાઓ કરીને ભગવાન દેખાડે છે. અને એવું નહીં કે બીજાને જોવાય જો હું ચરણ ધોઉં છું, એવું પણ નથી. હૃદયથી સમર્પિત છે ભગવાન. એને જો કોઈ ભગવાનને જમાડે ને તો એ કર્માબાઈની ખીચડી પણ ખાય છે. હા, ભગવાન કહે છે કે પ્રેમથી જે મારું ભજન કરે આ જગતમાં પણ એ વ્યક્તિ સુખી રહે છે. અને જ્યારે આ ખોડિયું છોડશે એટલે મારા દ્વાર હંમેશાની માટે એના ખુલ્લા છે. એટલે ડરવાની કોઈ જરૂર નથી પ્રભુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. તો પહેલું કે જે સ્થાન ઉપર શિવજીએ પ્રણામ કર્યા તો પાર્વતી પૂછે છે કે અહીંયા તમે કેમ પ્રણામ કર્યા? એ કે અહીંયા પહેલા કોઈએ ભજન કરેલું હતું. આગળ ગયા એટલે શિવજીએ ફરીથી પ્રણામ કર્યા. આપણી જેમ ઉભા ઉભા નહીં, પણ દંડવત પ્રણામ કરીને પાર્વતી વિચાર કરે છે કે આજે તો આ ભોળાનાથ નું શું થઈ ગયું છે? ખસકી ગયું. વારે વારે બધે ઈ કે અહીંયા શું છે કે ત્યાં તો ચલો કે ત્યાં તો કોક ભજન કરે, અહીંયા છે શું? ઈ કે અહીંયા કોક ભજન કરવાનો છે, અહીંયા કોક ભજન કરવાનો છે. એટલે આ જગ્યા પહેલેથી પવિત્ર બની ગઈ છે. ફરીથી આગળ શિવજી ગયા અને આગળ શિવજી ગયા અને ફરીથી પ્રણામ કર્યું કે નક્કી આજે કંઈક થઈ ગયું છે. ધતુરો પીધો છે, શું થયું છે કઈ ખબર નહીં, બધા લોકો નહીં કહેતા. એટલે પાર્વતી વિચાર કરે છે કે આજે કંઈક થઈ ગયું છે શિવજીને, કે અહીં ત્યાં હતો, અહીંયા હતો ને અહીંયા શું છે? એ કે અહીંયા ભવિષ્યમાં કોક ભગવાનનું ભજન કરવાનો છે. 10,000 વર્ષ પછી એક જીવાત્મા આ સ્થાન ઉપર ભજન કરીને આ જગ્યાને પવિત્ર કરશે. એટલે આ જગ્યા પહેલેથી પવિત્ર છે. એટલે ભજનનો ઘણો પ્રભાવ પડે છે આપણા શરીરમાં, આપણા ઘરમાં અને આપણા પરિવારમાં. ભજનનો ખૂબ પ્રભાવ પડે છે. અને તમે વિચાર કરો કે જે દિવસથી આપણા ઘરમાં કે આપણા કાયામાં, આ કાયાથી આપણે ભજન શરૂ કર્યું હશે, ભગવાનનું નામ લેવાનું, અને તમે અનુભવ કરો કે તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવ્યો હશે ભક્તિમાં, પરિવારમાં કેવા સંસ્કારો આવ્યા હશે. એટલે ઘરની અંદર ભગવાનનું પ્રાગટ્ય કરવું હોય, ભગવાનને આમંત્રણ દેવું હોય તો કીર્તન થવું જોઈએ. જ્યારથી તમારા ઘરમાં કીર્તન ચાલુ થઈ જશે તો પહેલા ભગવાન રામ પ્રગટ થશે. અને જેવા ભગવાન રામ પ્રગટ થશે તો તમારા ઘરની અંદર મર્યાદા આવી જશે. નથી કહેતા કે અમારા છોકરાઓને વહુઓને બોલવાની મર્યાદા નથી, કારણ કે આપણા ઘરમાં કોણ નથી? ન કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. એટલે આપણા ઘરમાં ભગવાન આવે તો શું આવે? મર્યાદા આવે. અને જ્યારે ભગવાન રામ આવે તો એમના પછી બીજું કોણ આવે છે? લક્ષ્મણજી આવે. લક્ષ્મણ આવે તો લક્ષ્મણને કહે છે કે એ ચરિત્ર, ભગવાન લક્ષ્મણનું ચરિત્ર સારું છે. અને જ્યારે ભગવાન લક્ષ્મણ આવે તો આપણા ઘરની અંદર શું આવે છે? ચરિત્ર આવે છે. આવી રીતે લક્ષ્મણ, ભરત, અને સાથે સાથે આપણા જીવનમાં ભરત આવે, આપણા પરિવારમાં, આપણા ઘરની અંદર પણ વૈરાગ્ય આવે છે. કારણ કે ભરત કોણ છે? વૈરાગ્યની મૂર્તિ છે. અને જ્યારે ભરત ભગવાન આપણા ઘરમાં પધારે એટલે આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા સદસ્યોની અંદર આ સંસાર પ્રત્યે શું થઈ જાય છે? વૈરાગ્ય આવી જાય છે. અને શત્રુઘ્ન આવે એટલે દરેક લોકોનું શીલ, વ્યવહાર, સ્વભાવ, દરેક લોકોની જીવવાની એક સુંદર કળા અને કહેવામાં આવે ને કે નવું જીવન, આપણે કહેવાય નવી દિશા એને જીવવાની મળે છે. એટલે 4 વસ્તુનો પ્રાદુર્ભાવ આપણા જીવનમાં લાવવો હોય તો આપણે ઘરની અંદર શું કરવું જોઈએ? ભગવાનનું કીર્તન કરવું જોઈએ. કીર્તનથી બહુ પવિત્રતા મળે છે. અમારે મંદિરમાં
પાલનપુરમાં એક દાતા છે, એને ભજન કરીને ભક્તિમાં લગાડ્યા. ડોક્ટર છે, પોતે મોટી હોસ્પિટલ ચલાવે છે, જે પાલનપુરમાં આવે છે સૌથી વધારે સેવા એ મંદિરમાં આપે છે. તો એ વ્યક્તિ કહે છે કે આજે અમે છે ને અમારા બધા ભાઈઓ, મામાના છોકરા, કાકાના છોકરા, બધા લોકોની પાસે આજથી 40-50 વર્ષ પહેલા કાંઈ નહોતું, બસ રોટલા ઘડી ઘડી ખાતા, એવું હતું. અને આજે અમારે દરેક ઘરની અંદર 500 કરોડની પાર્ટી છે. કે શું કારણ હતું ખબર છે? પૂછ્યું કે શું કારણ હતું? એ કે આજે અમારા જે નાનીમાં છે ને એ નાનપણથી લઈને અભણ છે, પણ ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે, એના પ્રતાપે આજે એ નાની માની ઉંમર છે ને 105 વર્ષથી. હમણાં હું લગભગ 12 દિવસ પહેલા એમના ઘરે ગયો હતો એ નાની માને દર્શન કરવા, કે છેલ્લે છેલ્લે તમારી કથા કીર્તન સંભળાવો. તો ત્યાં ગયા, બહુ ઠંડી હતી. આપણે ડીસા નામ સાંભળ્યું? ડીસાની બાજુમાં પાઠાવાડા છે, પાઠાવાડા ત્યાં, એટલે ત્યાં આગળ હું ગયો હતો. એકદમ રાજસ્થાનની બોર્ડર કહેવાય. લોકાધક્ષ પ્રભુ છે ને ભાઈંદર વાળા, લોકાધક્ષ પ્રભુ, એમનું ગામ છે પાથાવાડા. એ રાજસ્થાનની બોર્ડર આવે, પાલનપુર પછી રાજસ્થાન આવે, માઉન્ટ આબુ રોડ. તો કીધું કે અમારા દાદીમાં અભણ છે, પણ રાત દિવસ ભગવદ્ ગીતાનું વાંચન કરવું અને ભગવાનની નામની માળા કરવી, અને એમના પ્રતાપે આજે આખી લીલી વાડી છે. બોલો, કે તમે જુઓ કે આજે આપણે ઘરની અંદર બધા કેવા છે? કયા છાપ છે? અંગૂઠા છાપ. તો લાખો કરોડોના વ્યવહાર નથી કરતા. અને અમુક ભણેલા ગણેલા હોય એના અંડરમાં છે ને 10,000 ની નોકરી કરતા હશે મહિને. એ આવું કેમ છે? કારણ કે આપણા વડવાઓના, આપણા બાપ દાદાઓના પુણ્ય સંસ્કાર, એમને કેટલા મોટા મોટા વ્રત કર્યા, કીર્તન કર્યા, ભજન કર્યા, ગાયોની સેવા કરી, અને એ પુણ્યના પ્રતાપે આજે આપણે બધા રડી રહ્યા છીએ, સુખીથી જીવન જીવી રહ્યા છે. આપણા ઘરમાં કોઈ ખોટી વસ્તુ નથી, કોઈ ખોટા સંસ્કાર નથી. અને આ જ વસ્તુને આમની આમ ચલાવીને રાખવી હોય ને પેઢીઓની પેઢીઓ સુધી, તો આપણા ઘરમાં શું થવું જોઈએ? સત્સંગ થવો જોઈએ. બધાએ ભેગા મળીને ભાગવત કથાઓ કરવી જોઈએ, ભાગવત સપ્તાહો કરવી જોઈએ, ભજનો કરવા જોઈએ, ભંડારા કરવા જોઈએ. કે નહીં, હું 100 રૂપિયા કમાવું છું તો 5 રૂપિયા આવા કાર્યની અંદર હું વાપરીશ, સારા કાર્યમાં વાપરીશ. અને ભગવાન ક્યારેય વસ્તુ રાખતા નથી, એટલું સમજી લેજો. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આજે મારે તમને એક સુંદર ચરિત્ર મારે કેવું છે સૌરાષ્ટ્રનું. ભલે હું નથી રહેતો, પણ તમે તો બધા રહો છો ને. તો એવા સંત મૂળદાસની કથા આપણે આજે સાંભળીશું. કેટલા લોકોએ સાંભળેલી છે સંત મૂળદાસની? બહુ સુંદર એમનું જીવન ચરિત્ર છે. કે કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું ભક્તિ પણ કરું, મારા જીવનમાં દુઃખ ન આવે, તો એ ભૂલી જવું જોઈએ. દુઃખ તો પડવાનું જ છે, અને કસોટી વધારે થાય. સાચું હોનું હોય ને એની વધારે કસોટી થાય. કૂડું હોય પડી જાય. ખોટું હોનું પહેરે ને, ખોટા પાટલા ને ચેનો પહેરે ને, ઓલા આમ લટકણિયા પડે, લે આને કેટલું બધું છે, પણ હું છે ઈ ખોટું છે, કૂડું છે. સાચું હોય પહેરે જ ખબર પડે કેટલાનું છે. 60,000 રૂપિયા તોલા છે સાચું હોય તો. પણ સાચાની કસોટી થાય અને ખોટાની કાંઈ ન થાય. સંત મૂળદાસજી, એમના ઘર પરિવારમાં ભજન થતું, પણ એ નાસ્તિક હતા. નાસ્તિક પણ નહોતા, પણ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનને માનતા નહોતા. 5 વર્ષના હતા અને 5 વર્ષની ઉંમરથી જ ભગવાનની ભક્તિમાં લાગી ગયા હતા. જ્યારે એક જંગલમાં લાકડા બાળતા હતા, બધા લીલા લીલા સમ લાકડાઓ છે ને, એ બધા વાઢીને કાપી કાપીને એને બાળે અને કોલસા બનાવે. અને કોલસા બનાવીને શું કરતા? વેચવાનું. અને એનાથી શું થાય? એમનો ઘર પરિવાર
સાચવે બધા ચલાવતા. કેટલાય બેજાન જીવો પંખીડાઓ બધા મર્યા. સાધુ સંતો બધા જંગલના માર્ગે જઈ રહ્યા હતા ને એ દીકરાને જોયો કે બેટા તું આ શું કરી રહ્યો છે, કેટલું મોટું પાપ કરી રહ્યો છે કે ભીખ માગીને પછી આપણું ઘર ચલાવે એના કરતા હું ધંધો કરીને કરું છું. એ પણ ભલે કે તું ધંધો કરીને જ કરતો હોય, પણ કેટલા લોકોને તું મારી રહ્યો છે, આ કેટલાનું પાપ તને ચડશે. ત્યારે એમનું નામ મૂળજી હતું. મૂળજીભાઈ કે તારી આ કપાળની લલાટ કે છે કે તું જેવો તેવો આત્મા નથી, તું દિવ્ય આત્મા છે અને ભવિષ્યમાં તું બહુ મોટું કાર્ય કરીશ. ક્યાંના હતા? અમરેલીના હતા. સંત મૂળદાસજી અમરેલીના હતા. અને એમને એ વાતને છે ને થોડીક હૃદયમાં તો બેઠી. એમને રોજ જ્યારે પણ હોય ત્યારે સત્સંગમાં જતા રહેતા. એમના વિવાહ થઈ ગયા. ધીરે ધીરે 10-12 વર્ષ 15 વર્ષના થયા તો એમના વિવાહ પણ થઈ ગયા. અને જ્યારે વિવાહ થયા ત્યારે જ એમને ખબર પડી કે જીવનમાં કાંઈ નથી, માત્ર ને માત્ર પાપ કર્મ છે. માણસ બીજું કાંઈ નથી કરતો, રચી રચીને પાપ કરે છે. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને પણ એ જ કહે છે, દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. કે છે કે દિવસે પૈસા કમાવામાં માણસ પાપ કરે અને રાત્રે પરિવારની અંદર માણસ પાપ કરે છે. તો રાત દિવસ ગૃહસ્થ જીવનની અંદર રહીને માણસ 24 કલાક પાપ કર્મ કરતો રહે છે અને હરિને ભજતો નથી. એટલે એ માણસ ભવબંધનમાં હજી ફસાતો જાય છે, ફસાતો જાય છે. આપણને અત્યારે ખબર નહીં પડે, પણ જો આપણે ભજન નહીં કર્યું હોય ને તો છેલ્લી ઘડીએ જ્યારે પથારીમાં પડ્યા હશું ને આપણને રોવાનું પણ નહીં આવે. આપણને એમ થશે કે હાય રે, કેટલું મારું દુર્ભાગ્ય છે કે મને આટલો સુંદર કાયા આપી ભગવાને, હારા પરિવારમાં જન્મ આપ્યો, સંતોની ભૂમિમાં જન્મ આપ્યો અને મેં પ્રભુનું નામ ન લીધું. ધિક્કાર છે આ કાયાને, ધિક્કાર છે આ પરિવારને કે જેને મને આટલું સુંદર કાયા મળી પણ મને ભક્તિ કરવાની ઈચ્છા ન થઈ. ત્યારે તો પછી તો પેલું કે છે ને, ફિર પછતાને સે ક્યા જબ ચીડિયા ચૂપ ગઈ ખે. પછી પછતાવાથી શું થાય? આમ તો જોતરે જોતામાં દિવસો વયા જશે. આ ગંગા સતીએ, એક સાસુએ પોતાની વહુને પાનબાઈને આ ઉપદેશ આપેલો છે કે આમને આમ વહુ બેટા તમારા દિવસો, કોઈ હાહુ આપે છે ઉપદેશ? પણ એ ગંગા સતીએ આપેલો છે. ક્યાં આગળ આપેલો છે? કયું ગામ છે એમનું? સમઢિયાળા, ભાવનગરની બાજુમાં આવ્યું. એ એવા એક પહેલા સાસુ થયા કે પોતાની વહુને કહે છે, કારણ કે એમનો દીકરો એકદમ જમ જેવો હતો. ભક્તના ઘરે આવી દશા થાય? ભગવાન દેખાડે છે કે કોઈ ચિંતા મત કરો, જો તમારા ઘરમાં તમારાથી કોઈ વિરુદ્ધ હોય ને તો તમે એમ જ સમજી લેજો કે મારી ઈચ્છાથી તમારા ઘરમાં આવો વિરોધી વ્યક્તિ બન્યો છે, કારણ કે તમારી આસક્તિ એમાં ન થાય. તમને જો દીકરામાં ને ધણીમાં ને ઓલામાં ને ઓલીમાં આસક્તિ થઈ જાય તો તમે ભજન ન કરી શકો. એટલે કહે છે કે ગંગા સતીને દીકરો એવો થયો. ન કે કોઈ વિચાર ન કરે. ઘણા લોકો કે જો આટલું ભજન કરે છે, આના ઘરે આવો ડાકુ જેવો છોકરો થયો. ધડસંગ એના ધણીનું નામ પણ છે અને એના દીકરા આવા થયા. એ ડાકુને પણ ભગત બનાવી દીધો, પણ પોતાના દીકરાને ભગત ન બનાવી શક્યા. પણ છેલ્લે પાનબાઈએ એના ધણીને ભગત બનાવી દીધો. ભજન કરીને એ પાનબાઈએ એના ધણીને ભજનમાં લગાડી દીધો. આખું જીવન સતી જીવન જીવીને આ શરીર ઉપર માત્ર ભગવાનનો અધિકાર છે, બીજા કોઈનો નથી. આપણે જાણી લો એક જ વસ્તુને કે આ કાયા ઉપર કોનો અધિકાર છે? ભગવાનનો છે. જ્યારે કોઈ ઘરમાંથી નોકરી કરવા જાય તો 8 કલાક સુધી શેઠિયો નથી કહેતો કે આ શરીર ઉપર કોનો અધિકાર છે? મારો, કારણ કે હું તને શું આપું છું? પગાર આપું છું. એવી રીતે ભગવાને આપણને આ ભૂમિ ઉપર મોકલ્યા છે તો
તો ભગવાને આપણને આ ખોડિયું આપ્યું છે કે લો, અને આનાથી તમે ભજન કરી અને સિદ્ધ બનીને આવો. તો અહીંયા તો માણસ મોલમાં જાય, હોટલમાં જાય, ઓલું લાવે, ઓહો ઓલું મારું ઘરને સજાવું, લાવું થોડું અહીંયા સજાવું, અને પેલો કાળ આવે અને કાળ બધું ગપ કરીને ખાઈ જાય. ખેતરમાં તમે જોવો છો ને, ઉંદરડાઓ કેવું હોલ પાડે ને ઘર બનાવે, મીડિયા લાવે, બાજરીના ઢૂંઢા લાવે, ઘઉંના લાવે, બધું ભેગું કરીને ઘરમાં બધું સેટઅપ કરે, અને બાર ઓલો હાપ આવીને બેઠો હોય કાળની સમાન. અને અહીંયા તો ટીવી લાવે ને ફ્રીજ લાવે ને ઓલું લાવે ને મોટા માણસ શું કરે છે? ઉંદરડાની જેમ મહેનત કરી કરી ભેગું કરે, અને કાળ આવે અને કાળ ખાઈ જાય, કોરોનાની જેમ આવી રીતે. એટલે તો કે છે ને, એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે, હે તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. કેટલું સુંદર આ ભજન છે. આ ભજનથી આપણને કેટલો બોધ મળે છે, કેટલું શીખવા મળે છે કે ભાઈ તમે બધું આ બધું રહેવા દો, અને ભગવાને તમને જે આ ભેટ આપી છે ને એનો તમે લાભ લઈ લો. આપણને તો કાળ ખાઈ રહ્યો છે. કોકને 40 વર્ષ થયા હોય ને, કોક કે 40 વર્ષ મને થયા, તો એને કેટલા ઉધી ખાઈ ગયો છે? કમર ઉધી ખાઈ ગયો કાળ. કોકને 50 થઈ ગયા હોય, ભલે ડાઈ લગાવતા હોય, પણ એને છાતી ઉધી ખાઈ ગયો છે કાળ. કોઈને 60 ઉપર થઈ ગયા હોય ને, એને ગળા ઉધી છે, અને કોકને 70-75 થયા હોય તો બસ હવે થોડુંક બાકી છે. એટલે એટલે કે છે કે ભજન સિદ્ધ કરી લો, ભજન કરીને સિદ્ધ કરી લો, ભજન કરીને સિદ્ધ કરી લો. ક્યારે સમય આ કાળની થપાટ પડશે અને એક જ ઝટકામાં છે ને, એક જ ઝટકામાં તમે કદાચ તમે છે ને બપોરે 1 વાગે મરી ગયા, સાંજ પડતા પડતા ખોળિયું નહીં મળે, કાઢી નાખશે. હવે તો લોકો રાતના કાઢી નાખે છે. પહેલા તો રાહ જોતા કે હવાર પડે ને ત્યારે હવારમાં રાતના નો, હવે તો રાતના કાઢી નાખે છે. 12 વિચાર કરો. જે માણસ 70 વર્ષ સુધી જે ઘરમાં રહ્યો, જેને ઘર બનાવ્યું, મેડીઓ ખડકી નાખી, બંગલા બનાવ્યા, કેટલી બધી ફેક્ટરીઓ અમદાવાદ, સુરત ને ક્યાં ક્યાં એને બધા મોટો મોટો પ્રોજેક્ટ કર્યો, મોટી મોટી જમીનો રાખીને હવે એ માણસ માટે 1-2 મિનિટે નથી રાખતા. જાણવા મળે કે નથી મળતું? માણસ શીખવા મળે છે કે નથી મળતું? અને તોય ભગવાન આવું આવું આપણા જીવનમાં દેખાડે, તોય માણસ સુધરતો નથી. તો ભગવાન કે મારો કોઈ વાંક નથી, ગુરુનો કોઈ વાંક નથી, શાસ્ત્રનો કોઈ વાંક નથી, વાંક તમારો છે કે તમે બધું પકડીને બેઠા છો. બેઠા રહો, બીજું શું? એટલે જાણો, આ બધી કથાઓથી શીખો કે આપણું જીવનમાં કેમ પરિવર્તન નથી આવતું, કેમ હજી સુધી છૂટતું નથી કઈક વસ્તુ. હજી કેમ આમ પકડીને આમ બેઠા જ હોય, ચાવીનો ઝૂરો પકડીને બેઠા હોય, કાગળિયા બધા ઉપાડીને બધા બેઠા હોય, બધા લોકો બધું પકડીને બેઠા છે. બોલો, કોઈ માણસને એવી ઈચ્છા થાય છે કે ના હવે બધું છોડી દો કે નહીં? કેવી સ્થિતિ છે, ભૂંડી દશા છે. હો, મરી જવું પડે, માણસને મરી જવું પડે કે બસ મારા શરીરમાં આટલા રોગ ભરેલા છે અને હું આમ છેલ્લી ઘડીએ બસ હવે ઘડીઓ ગણી રહ્યો છું, અને આવી દશામાં પણ મારે આ બધું પકડીને રાખવું છે. છોડી દો. આ કયા આ શરીરમાંથી જ્યારે આત્મા ઉડે એના પહેલા આપણે આ શરીરમાંથી નીકળવાની તૈયારી કરવી જોઈએ. તમે પથારીમાં ઊંઘ્યા હોય અને તમારી બાજુમાં તમારો કાળ ડાકણ ઊંઘી હોય તો તમને ઊંઘ આવે? સાચું બોલજો. તોય આપણે કેવા શાંતિથી ઊંઘ્યા હોય. કાળ છે ને 24 કલાક આપણી પાછળ પડેલો છે. મૃત્યુ
ભગવદ્ ગીતા તમે ભલે ન વાંચી હોય કે વાંચી હોય, જો વાંચી હોય તો ફરક પડે, અને ન વાંચી હોય કાંઈ ફરક પડે નહીં. મૃત્યુ સર્વ હરસ ચાહમ, ભગવાન ગીતામાં કે છે. ક્યાં આગળ કીધેલું છે ભગવદ્ ગીતા? કુરુક્ષેત્રમાં. ભગવાન કે છે કે મૃત્યુ સર્વ હરસ ચાહમ, હું મૃત્યુના રૂપમાં બધી જગ્યાએ છું. ઘણા લોકો કે ચાલો ભાઈ કાઠિયાવાડ છોડીને મુંબઈ આવી જાવ, તો મુંબઈમાં મોત, પણ અહીંયા છે શમશાન ઘાટ છે. કોઈ એવો વિચાર કરે કે અહીંયાથી સુરત જતા રહો, અહીંયાથી હું કાઠિયાવાડ જતા રહું, અહીંયાથી અમેરિકા જતા રહું. ભગવાન કે છે કે મૃત્યુ સર્વ હરસ, બધી જગ્યાએ છે. ભલે નાનકડું ગામડું હોય ને, ત્યાં કદાચ દવાખાનું ન હોય, નિશાળ ન હોય, પણ શમશાન તો હોય જ છે. જોયું છે? નાના ગામડાની અંદર ઘણા લોકો કે અહીંયા તો દવાખાનું નથી, પણ બાજુના ગામમાં છે, કે અહીંયા શમશાન છે. ઈ છે. હાવ ભલે વિહત ઘર ભલે રહ્યા, નાનકડું આપણે શું કે નાનકડી નગરી કે કઈક નગર બનાવ્યું હોય અને નામ લખી દે લક્ષ્મીનગર, નવો વસવાટ કર્યો. કોઈ એમ કે અહીંયા પટેલો છે, કોઈ કે અહીંયા ઠાકોરો છે, કોઈ કે અહીંયા કુંભારો છે. હા, એવું નથી કહેતા કે અમારી નવું નગર, તો એ નવું નગર તો વસાવે, પણ ભલે દવાખાનું ન હોય, સ્કૂલ ન હોય, પંચાયત ન હોય, કાંઈ ન હોય, પણ એક વસ્તુ તો કે અહીંયા લગાડી જ દો. શું કરવું છે? શમશાન ઘાટ લગાડો, કારણ કે ઈ તો મરવાના જ છે કાલ ઉઠી. બરોબર ને? એટલે કે છે કે મૃત્યુ સર્વ હરસ ચાહમ, મૃત્યુ બધી જગ્યાએ છે અને તમારી પાછળ દોડી રહ્યું છે. બસ દોડી જ રહ્યું છે. તમે અહીંયાથી મુંબઈ છોડીને અમેરિકા જશો, ત્યાં મૃત્યુ પાછળ જ છે. એને વિઝા કાઢવાની જરૂર નથી, તમારી પાછળ જ છે, વાહે જ છે. તમે 100 ની સ્પીડે જશો ને, ઈ તમારે 100 ની સ્પીડે ભાગશે તમારી પાછળ, પણ તમને છોડશે નહીં. એટલે ભગવાન કહે છે કે સતત મારું કીર્તન કરો, સતત મારું નામ જપ કરો. એ મૂળજી માંથી સંત મૂળદાસ બની ગયા. પત્નીને છોડી દીધી, માતા પિતાને છોડીને એ સંત જેને નાનપણમાં જે ઉપદેશ આપ્યો હતો ને, એ સંતને ફરીથી દર્શન થયા. કારણ કે અવારનવાર સંતો તો આવતા હોય ને, એ સંતના દર્શન કર્યા અને કીધું કે મને તમે બોધ આપો, મારા ગળામાં કંઠી બાંધો અને મને દીક્ષા આપો. મારે ભક્તિ કરવી છે, મારે હરિને જાણવા છે. હરિને જાણવા એટલા સહેલા નથી ભાઈ, તું પાછો ફર ઘરે. ભગવાન કઈ એમનેમ સસ્તા થોડા છે કે તને મળી જવાના છે. એટલે ઈ સંત મૂળદાસજી કે છે કે હવે હું બધું છોડીને આવ્યો છું. એટલે કે છે કે મૂળજી માંથી તારે મૂળદાસ બનવું પડશે. ઈ કે દાસ તો બનવા આવ્યો છું, સેવક બનવા આવ્યો છું. આટલા દિવસ તો હું સ્વામી બનીને રહ્યો, પણ હવે મારે શું બનવાનું છે? દાસ બનવું છે. દાસ તો તું બનીશ, પણ આ સંસારના લોકો તને બહુ મેણા મારશે, તને ગાળો બોલશે. એ સહન કરવાની શક્તિ હોય તો જ ગળામાં કંઠી બાંધજે, ન કે હજી હાલતો થા, હજી તારી પાસે સમય છે. ઈ કે બધું છોડી દીધું હોય ને ભક્તિ કરવી હોય તો લે આ જોડી અને આખા ગામમાં ફરી વળ. આજે તારી ખબર પડશે. અમુક લોકોએ ગાળોએ બોલીને, અમુક લોકો આપ્યું બધી જગ્યાએ. જેમ આપણે ભગવદ્ ગીતા લઈને જઈએ, કોક કે આ હું હાલી નીકળ્યા છો. તો સંત મૂળદાસજી આખા ગામમાંથી એ લઈને આવ્યા છે. અને જ્યારે ઘરમાં તો કોઈને ખબર નથી કે અહીંયા મંદિરે જઈને બેહી ગયા છે, આશ્રમમાં. આ અમરેલીની સત્ય ઘટના છે. આશ્રમમાં જઈને બેહી ગયા છે ને બહુ દૂર હતું આશ્રમ. ત્યાં એમનો પરિવાર આખો આવ્યો. માતા તો નહોતા, પણ વહુ અને એમના બાપા આ બંને જણા આવ્યા. કારણ કે માતા તો છેલ્લી ઘડીઓ ઘડી હતી કે મારા દીકરાને બોલાવો, મારા દીકરાને મૂળજીને બોલાવો. પણ મૂળજી તો હવે દાસ બની ગયા, ભગવાનના દાસ બની ગયા છે. એમની વહુ કહે છે કે તમે મારું જીવન શું કામ બગાડ્યું? ત્યારે
બગાડવા વાળો ને સુધારવા વાળો તો હરિ છે, પ્રભુ છે. હું કઈ બગાડવા વાળો થોડો છું. અને હું તમને કહું છું, હે સતી, તમે પણ પ્રભુ ભજન કરીને ભક્તિના માર્ગે લાગી જાઓ. ત્યારે એ વહુ અને સસરા આ બંને જણા આશ્રમ છોડીને જાય છે. એમને પણ ઉપદેશ એટલો સુંદર મળી ગયો ને સંતોનો, તો બધું છોડીને ગયા. જે દિવસે તમને સારું લાગે તો તમે એવું ન વિચારતા કે ના ના હવે હું પાછો ઘર સંસારમાં ક્યાં આવું. તમને સારું લાગે તો તમે પાછા ઘરે આવી જજો. ત્યારે સંત મૂળદાસજી બધું છોડીને આશ્રમમાં બેઠા. એ ગુરુદેવ કહે છે કે તને બહુ હાય લાગશે, કારણ કે તે આના વિવાહ કરીને તે શું કર્યું છે, છોડી દીધું છે. ત્યારે ગુરુજીને એટલી જ વસ્તુ કહે છે, હાય લાગે કે જે લાગે, હવે મારે જે માર્ગ મેં પકડી લીધો છે એ માર્ગ હવે છોડવો નથી. આપણે તો ઘણી વખત માર્ગમાં લાગી ગયા છીએ, પણ ક્યારેક ક્યારેક માર્ગ છૂટીએ જાય છે. એટલે આપણામાં એ દ્રઢ વિશ્વાસ નથી. રૂપ ગોસ્વામી એક સંત થઈ ગયા, આચાર્ય, અને એ સંત કે છે કે જ્યારે તમે ભક્તિમાં આવો તો ભક્તિમાં છે ને ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત, ધીરજ પણ રાખવી જોઈએ અને ઉત્સાહ પણ રહેવો જોઈએ. કાંઈ હજી કાંઈ ફરક પડતો નથી. 10 વર્ષથી એકની એક જ માળા ઘસી ગઈ, પણ આ કાંઈ ઘસાણું નહીં. લોકો એવું વિચાર કરતા હોય ને કે માળા કરી કરીને હું માળાના મણકા ગહાઈ ગયા, પણ કોઈ ફરક પડતો નથી. ગુરુદેવને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આટલા વર્ષો થઈ ગયા, ભજન કરીએ પણ હજી સુધી કઈ ફરક કેમ નથી પડતો? ત્યારે ગુરુદેવ એ જ વસ્તુ કહે છે કે તમે ભક્તિમાં ટક્યા, તમે હજી સુધી ભક્તિમાં ટકી રહ્યા છો, ભગવાનની સેવા કરો છો, તમારા હૃદયમાં વૈરાગ્ય છે, ભક્તિ છે. આ જ સાચા ભક્તિના લક્ષણ છે. બાકી કેટલાય આયા ને કેટલાય ભક્તિમાં જતા રહ્યા. આ ભક્તિમાં ટકી રહેવું એ જ સૌથી મોટી ભક્તિ છે. આ સાચો પ્રેમની નિશાની છે, ગુરુદેવ કહે છે. એટલે ભક્તિ, એવો ન વિચાર કરો કે ભક્તિ કરો એટલે આમ ભગવાન પ્રત્યે બહુ રોવાનું થઈ જાય અને પછી ફાટેલા કપડાં પહેરીએ અને બીજું કાંઈ ગમે જ નહીં. એવું કાંઈ નથી હો. ઘણા લોકોને એવું કે ભક્તિ કરે ને એટલે કે આમ બહુ રોવાનું થઈ જાય ને કાંઈ ગમે નહીં, મારે તો ખાવું નથી. નહીં, એવું નથી. ભક્તિ એને કહેવાય કે તમારો સમય થાય એટલે તમે ઉઠીને માળા કરવા માંડો, તમારો સમય થાય એટલે તમે ભાગવત વાંચો, તમારો સમય થાય એટલે તમે ભગવાનની સેવા કરો છો. એ જ તો ભક્તિ છે. એમાં કઈ બીજું કઈ નવું કઈ આવે નહીં. 11 આવે એટલે તમે 11 કરો, તમારો સમય આવે કે ના હવે 3:30 થઈ ગયા છે તો તમે તમારા સ્થાને આવીને બેસી જાઓ. એ જ ભક્તિ છે. એ વસ્તુ બીજું કઈ છે નહીં. આમાં કઈ ભક્તિ ને કઈ શિંગડા ન હોય કે ના આવું હોય ને આવું હોય, ભગત આવો હોય, એવું કઈ નહીં. ભક્તિ એને કહેવાય કે ભગવાનના હરેક નિયમોનું પાલન કરે, એ ભગવાનનો શુદ્ધ ભક્ત છે. અને ભગવાનના ધામમાં આ જ વસ્તુ કરવાનું છે. ભગવાનના ધામમાં પણ ભજન જ કરવાનું છે, હરિને યાદ કરવા, સ્મરણ કરવું. સંત મૂળદાસજીને એમના ગુરુદેવે આશ્રમ સોંપી દીધો કે લો આજથી આ આશ્રમ તમારો, તમે સંભાળો, મારો નથી. ગુરુદેવ આ આશ્રમ તમારો જ છે, પણ હું અહીંયા સેવા કરીશ દાસ બનીને. એટલું ભજન કર્યું, એટલું ભજન કર્યું સંત મૂળદાસજીએ. ભગવાનનું એટલું નામ લીધું ને, એ ભગવાનના મૂર્તિમાંથી, વિગ્રહમાંથી ભગવાન પ્રગટ થઈને એ મૂળદાસજીને એટલા શુદ્ધ ભક્તિના સંસ્કાર આપી દીધા. એટલું ભજન સિદ્ધ થઈ ગયું. મૂળદાસજીને ખબર નહોતી, પણ એ જે વાક્ય બોલે ને એ વાક્ય થઈ જતા. એટલે આખા ગામમાં બધાને ખબર પડી કે સંત મૂળદાસજી છે ને એ જે બોલે ને એ થઈ જાય છે. એટલે એક ગામના અમુક વિરોધી પણ હોય, ન કીધું બધા હારા ન હોય, કોક તો એવો નીકળે છે. એટલે એ કોક વ્યક્તિ કે આને હવે છે ને કે થોડોક મેથી પાક એવું કંઈક કાર્ય કરીએ કે આનું નામ ખરાબ થઈ જાય અને બધા ગામમાંથી આને બહાર કાઢી નાખે. ગામ હોય ત્યાં શું હોય?
તો આ એક વ્યક્તિ બિચારા કંઈક મીઠાઈ લઈને મંદિરે જતા હતા કે અમારે ઘણા વર્ષથી પારણું બંધાતું નથી, તો અમે ગુરુજીના આશ્રમે જઈએ, મંદિરે જઈએ, ઠાકોરજીને. દ્વારકાધીશનું મંદિર હતું. ગયા એટલે રસ્તામાં કીધું કે ઈ ઢોંગી છે, કાંઈ નથી એનામાં. ઈ કે હાચો હોય તો હમણાં ખબર પડશે. ઓલા જે મીઠાઈઓ હતી ને ફેંકી દીધી, કૂતરાને ખવડાવી દીધી. ઓલા કઈક લાવ્યા હતા પ્રસાદી, અને અંદર હું નાખ્યું માટીના ઢેફા, અને ઉપર કપડું ઢાંકી અને કીધું લ્યો આ તમારા હરિને પ્રસાદ ધરાવી દો પ્રભુને. આવા માણસોની કયા નરકમાં ગતિ થાય બોલો? તો એ ભક્ત મૂળદાસજી ભગવાનને એ ધરે છે કે લો ઠાકોરજી, આ તેરા તુજકો અર્પણ કરે છે, તો તમે આને આ ભગવત પ્રસાદ તમે સ્વીકાર કરો. ભગવાને તો સ્વીકાર કરી લીધો, અને જેવું કપડું ખોલ્યું ને, ઈ બધા જોત જોતામાં ઈ છે ને મોતીચૂરના લાડવા બની ગયા, શુદ્ધ પ્રસાદ બની ગયો. અને ઓલા લોકો બધા આમ આંખો ખુલી ગઈ, જેમ જગન્નાથજીની આંખો કેમ ખુલેલી એમ ઓલા લોકો જોતા રહી ગયા કે આ શું છે. અને જેણે માટીના ઢેફા નાખ્યા હતા ને એ ચરણોમાં પડી ગયો કે હું તો તમારી કસોટી કરવા આવ્યો હતો. ત્યારે સંત મૂળદાસજી કહે છે કે આ જગતમાં કોઈની કસોટી કરવા મત જાજો, કે કસોટી કરવા આપણે જશું ને તો આપણે ફેંકાઈ જશું. એટલા માટે કોઈ દિવસ કોઈની પંચાતે આપણે કરવી નહીં. આ સૌથી મોટો દુર્ગુણ આપણા અંદર છે. ઓલી તો આમ કરે, ઓલું આમ કરે, પણ તું શું કરે ઈ તો જો. તારા જીવનના ઠેકાણા નથી, તારા પરિવાર ઠેકાણા નથી, તું બીજાના ગામના વ્યવહાર કરે છે, પણ પહેલા તારું ઘર સંભાળ, તારું જીવન સંભાળ. ને ઈ કે મારે ઘણા વર્ષોથી પારણું નથી બંધાતું, લે દીકરી આ પ્રસાદ ખા, અને દ્વારકાધીશ તારી મનોકામના પૂરી કરે તો તું અહીંયા એ દીકરાને દર્શન કરવા તો લાવજે મંદિરે. અને એનું પણ પારણું બંધાણું, અને આખા ગામ તો ક્યાં વાત કરું, દૂર સુધી સંતલાસજીના એટલા કહેવામાં આવે ને કે મહિનો વધી ગયો હતો કે બધા લોકો પણ એમ કોઈ કર્યા નહીં. એમની ભક્તિ પડે છે ને, મરેલું હોય ને કે છે કે મારા દાદીમાને મારા મમ્મીને જીવતા કરી શકો છો, તો તુલસી ગંગા જળ ચડાવ્યું હોય ને આપે અને હાથ ફેરવે ને તો એની બા મમ્મી જીવતી થઈ જાય. આવા જ્યારે ગામની અંદર એનું નામ વધી ગયું, અને જ્યારે નામ વધી ગયું ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થઈને કહે છે હે દાસ, તમે ભક્તિ કરવા માટે મેં તમને આપ્યો છે, જીવતા કરવા માટે આપ્યો. આશ્રમમાં બધા આવશે અને બધા માંગશે કે મને મોતમાંથી ઉગારો, મને શું આપો. એના માટે જો તમે આ કાર્ય કરશો તો તમારું ભજન અધૂરું રહી જવાનું છે. એટલા માટે તમે મારું ભજન કરો. મેં તમને સિદ્ધિ આપી, ભક્તિ આપી, બધું આપ્યું, કારણ કે તમે નિસ્વાર્થ ભાવથી મારું ભજન કરો છો. મૂળદાસ ભગવાન પ્રગટ થઈને દ્વારકાધીશ કહે છે, જો તમારે પ્રાણ બચાવવા હોય તો પ્રાણની જગ્યાએ પ્રાણ દેવા પડે. ભવિષ્યમાં પણ જો તમારે કોઈ ઘટના ઘટે તો તમારે તમારા પ્રાણ દઈને પણ તમે બચાવી શકો છો. હું તમને આશીર્વાદ આપું છું. ત્યારે સંત મૂળદાસજી જીવનમાં મેં બહુ અજ્ઞાન, મને તો ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા મનમાં કોઈ આવો વિચાર નથી, પણ હવે ક્યારે હું આવું કાર્ય, બસ હું ભજન કરીશ, ભંડારા કરીશ ને તારી ભક્તિ કરીશ, બીજું કઈ. સંત મૂળદાસજી આવી રીતે ભજન કરે છે. ભજન કરીને કેટલાય લોકોને સાધુ સંતોને મળે છે. એક ગામની એક ઘટના
નામ હું ભૂલી ગયો. સંત મૂળાજી જેમ ભગત કામ ધંધો હતા ત્યારની એક ઘટના છે. એમના ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. પરિવાર અને એના કંઈ નહોતું ખાવા પીવા માટે, કાંઈ જ નહીં. આ બધું જીવન ચરિત્ર અને એની એ જીવન ચરિત્રમાં કે બ્રાહ્મણ છે ને એના સાધુ આવેલા બહુ બધા સાધુ સંતોની જમાત આવેલી, લગભગ 100-150 માણસોની જમાત આવી. ઘરમાં કાંઈ હતું નહીં અને રાતનો સમય સાધુ સંતો દૂર આવ્યા જાત્રા કરી. એ તમારા ઘરે જમી લો, એ કે અત્યારે જઈએ પણ અમે હવારમાં તમારા ઘરે ભોજન કરવા આવશું. સાધુ આપણા ઘરે જમે કેવું સારી લાગે. ઓલો બ્રાહ્મણ જઈને ઘરમાં જોયો તો ઘરમાં કાંઈ નહીં. આપણે તો કેટલું છે પણ એને તો કાંઈ નતું. હવે દીકરો ને બાપા 2 જણા જ હતા. એ લોકો વિચાર કરે કે હવે હું શું કરીએ, આપણે શું કરીએ. આપણે કીધું છે કે હવારમાં આવી જજો, અહીંયા કાંઈ છે નહીં. આપણા ઘરેથી કોઈ સાધુ ભૂખ્યો જાય તો કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. ઈ કે બાપા હવે મારી પાસે એક પ્લાન છે. શું? આપણે ચોરી કરીએ. શું છે? ચોરી કરીને પણ જો એ બધું આવે ને એના સાધુ સંતો શું કરીએ. બાપા એક શરત છે, જ્યાં ઘરે ચોરી કરીએ ને એમને કઈ કરવાની, કારણ કે ખોટું તો બોલાય નહીં. આવું હકીકતમાં આ બહુ એવી દિવ્ય ઘટના છે કે એ જ્યારે ચોરી કરવા ગયા ને દિવાલ તોડીને ચોરી કરી અને આ મૂળજીના ઘરે ચોરી કરી. ત્યારે ભગત નતા પણ એમના ઘરે ચોરી કરી હતી. એમના ઘરની અંદર ચોરી કરી અને ચોરી કરીને ઘરેણાની પોટલી ને બધું લીધું અને બાપા તો નીકળી ગયા. બાપા તો બહાર ઉભા જ હતા પણ ઓલા હોલમાંથી જ્યારે શું કે બખોલું શું કે બાખોલું તે એમાંથી જ્યારે ઓલો એનો દીકરો જેવો બહાર નીકળ્યો ને તો ઓલા અંદરથી પગ પકડી લીધા હતા કે નહીં છોડીએ. 10 જણા પકડી દીધા કે આ ચોરને નહીં છોડીએ. એટલે બહાર પેલો દીકરો કે બાપા મારું ધડ કાપી નાખો, મારું ધડ કાપી નાખો. ત્યારે બાપાએ હૃદય પર હાથ મૂકી અને કોડિયો કહેવાય ને, લાકડા કાપવાનો કોડી, શું કે કુવાડી, અમારે કોડીઓ કે કુવાડાથી છે ને માથું વાટી નાખ્યું. બોલો છે તાકાત, એને કરી નાખ્યું. ધડ લઈ અને થેલામાં પૂરી લઈ ગયો અને ઓલો જ્યારે ખેંચ્યું તો શું મળ્યું? ધડ વિના. કે આ કોણ છે? એ કે આને ગામને ચોરે લટકાવી દો અને પછી પૂછો કે આ કોનું છે. કારણ કે પહેલા ચોરી કરતા ને તો બહુ ભયાનક સજા આપવામાં આવતી, પણ આ સજા તો બાપાએ જ આપી દીધી. અને હવારમાં બધા સાધુ સંતોની જમાતને જમાડી દીધી અને બાપાને હૃદયમાં અંદર બહુ દુઃખ હતું પણ બહારથી બહુ સુખી હતા કે આજે મારા ઘરે આટલા બધા સાધુ સંતો જમ્યા છે, ભગવાનના ભક્તો જમ્યા. કેવા કેવા આ ભૂતકાળમાં આવા સંતો થઈ ગયા ભગવાનના, અને એમણે આવું જીવન જીવીને આપણને કેટલું બધું શીખવાડ્યું છે. અને આ કોઈ સતયુગની કોઈ ઘટના નથી, આ કળિયુગની અત્યારની ઘટના છે. 200-400 વર્ષ પહેલાની ઘટના છે. અને જે મૂળદાસજી છે ને, મૂળજી, એ આખા ગામમાં બધાને ખબર પડી. પોલીસો આવી પણ કોઈને કાંઈ ખબર ન પડી. અને ગામના વચ્ચે એ ડેડ બોડીને લટકાવવામાં આવી છે, માથા વગરની. ત્યારે એ જ સાધુ સંતો જ્યારે નીકળ્યા ને જમીને, ત્યારે કીધું કે આ કોનું ધડ છે? કોઈ દિવ્ય આત્મા લાગે છે. પણ એના જ હાથનું બનાવેલું આજે એ લોકો ખાઈને આવ્યા છે. ત્યારે કીધું કે આ ચોર છે, ચોર. એ કે ચોર મને નથી લાગતું કે આ ચોર હોય, કોઈ દિવ્ય આત્મા લાગે છે. કે તમે એવી સુંદર સુંદર વાર્તાલાપ થયો કે વાર્તાલાપની અંદર એ મૂળજી ભગત છે, મૂળદાસજી કહે છે કે તમે હાચા સંત બનીને બેઠા હોય ને તો તમે આને જીવતો કરો. કારણ કે ચર્ચા થાય ઘણી વખત, ઘણા લોકો નહીં કહેતા ભક્તિના પારખા લેતા હોય ત્યારે એમાંથી જે સંત હતા ને એમને ભગવાનનું એટલું દિવ્ય ભજન કર્યું કે માથું છે ને પાછું એમાં લાગી ગયું, ચોટી ગયું.
અને એ જીવતો થઈ ગયો. એટલો ભક્તિનો પ્રતાપ હતો. અને જીવતો થઈ ગયો અને એ તો સંતોની ટોળીમાં એ દીકરા બ્રાહ્મણનો જે દીકરો જેને મરી ગયો હતો ને એ તો ટોળીમાં જઈને પાછો. હરે કૃષ્ણ. આવું પધારો. અહીંયા બે ત્યાં વયા જાઓ. ત્યાં મામે ને તમે અહીંયા આવી જાઓ. બા તમે હા તો મૂળદાસજીને પણ એ ભક્તિનો વૈરાગ્ય લાગ્યો અને એ ભક્તિના માર્ગે લાગી ગયા હતા. થોડોક સમય એમને એવું દિવ્ય ભજન કર્યું સંત મૂળદાસજી એવું દિવ્ય ભજન કર્યું અને ભજન કરીને રાત દિવસ એ આશ્રમને કેવી રીતે આગળ વધે, ભક્તિ આગળ વધે અને આપણો ધર્મ આગળ વધે, રાત દિવસ મહેનત કરતા. સવારમાં વહેલા ઉઠીને સાધના કરવી, ભક્તિ કરવી. એક સમયની ઘટના છે કે એક કુંવારી દીકરી હતી અને એ દીકરીને ગર્ભવતી હતી અને એને ગર્ભમાં સંતાન હતું પણ એ છે ને તળાવમાં જઈને પડીને આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યારે સંત મૂળદાસજીનો આશ્રમ બાજુમાં જ હતો, તળાવની બાજુમાં, ને કીધું કે દીકરી બેટા ઊભી રહે, તું ક્યાં જઈ રહી છે? કે હું આત્મહત્યા કરવા જઈ રહી છું, મને છોડી દો, મને મૂકી દો. કારણ કે પહેલા તો બહુ આ વિશે તો બહુ ગંભીર વાત કહેવાતી, જેવું તેવું ન કહેવાતું. ઈ કે હું ગર્ભવતી છું, મારા પેટમાં પાપ છે અને મેં બહુ જધન્ય પાપ કર્યું છે. તો કે આનો પિતા કોણ છે? ઈ કે એને કહી દે સમાજને. ઈ કે હું કેવા જાઉં પણ કોઈ માને નહીં. એટલે કે તો કે આનું નામ, પિતાનું નામ ખબર પડી જાય તો કે કાંઈ વાંધો નહીં. તો કે મારું નામ આપી દેજે બેટા. કે આ કોનો દીકરો છે? સંત મૂળદાસજીનો દીકરો છે. તમને ભક્તિના લોકો છે ને, ભક્તિના નામે તમને લોકો કહેશે કે આ ધટિંગ કરે છે, નાટક કરે છે, ભલે ગમે તે કરતા, પણ મારું નામ દઈ દેજે. અને કોઈ આશરો નહોતો, એને આશ્રમે લાવ્યા અને આશ્રમે લાવી અને એને 9 મહિના જ્યારે થયા, એને ડિલિવરી થઈ, એને દીકરીનો જન્મ થયો અને દીકરીનું નામ પણ રાખ્યું રાધા. એ દીકરીનું નામ રાખ્યું રાધા, સંત મૂળદાસજીએ. અને આખા ગામના લોકો બધા કહે છે કે આ ભલે ચમત્કાર કરે, ગમે તે કરે, પણ આજે તો ખબર પડી ગઈ છે કે આને બહુ ખોટું કામ કર્યું છે અને આપણા ગામનું નામ ખરાબ કરી રહ્યો છે. ઈ કે હું કરીએ હવે? કારણ કે અમુક બીજા જે હોય ને એ માણસો ચડાવે અને આ ધર્મને નષ્ટ કરવાના લક્ષણો છે. બધા લોકો ભેગા મળીને એ સંત મૂળદાસજીને બહુ મારે છે. એક સંતની ઉપર જ્યારે અત્યાચાર થાય તો ધરતીમાં અને ભગવાનથી સહન નથી થતું. સાચા સંતની વાત છે. કોઈ ધટિંગ કરતું હોય, ઢોંગ કરતું તો વાત અલગ છે. ઓલી દીકરી તો છેલ્લી ઘડીએ મરી જાય છે કે મારા પેટમાં પાપ છે, પણ એમનું નથી કેવા જાય એટલી ઘડીમાં તો એ જે દીકરી છે મરી જાય છે અને એને એક નાનકડી દીકરી થાય, એનું નામ રાધા પાડવામાં આવે છે. સંત મૂળદાસજી કહે છે કે હું આના અંતિમ સંસ્કાર કરીને આશ્રમ ખાલી કરીને જતો રહીશ. અરે એના તો સંસ્કાર થાય પણ પહેલા તારા કરવાના છે. અને બધા આખું ગામ ભેગું મળી અને આશ્રમને બધાએ ઘાસલેટ નાખીને બાળવાનો ચાલુ કર્યું કે આજ આશ્રમમાં આને બાળી નાખો બધાએ. આ તો વર્ષો પહેલાની ઘટના છે. અને બાળવા જેવા જાય ને આખી આગ લાગે, જેમ લંકામાં આગ લાગી હતી ને એ એમના આશ્રમમાં પણ એવી આગ લાગી. કારણ કે પહેલા તો લકડાના હતા ને આશ્રમો બધા,
આગ લાગી પણ ભગવાનથી ન રહેવાનું ને એવો સુંદર ચમત્કાર કર્યો કે આખો આશ્રમ ઓલવાઈ ગયો. એટલું મોટી આગ લાગી. ત્યારે ગામ લોકોને ખબર પડી કે આ સંત સાચા છે. જો ભગવાને જો પ્રગટ થઈને કર્યું હોય, નક્કી આ બીજા કોઈની ચાલ છે. ત્યારે એમની જે ઓલી પત્ની હતી ને, જે ઘર છોડીને ગયા, એ પત્ની પણ આવી હતી કે તમને એવા મારામાં એવી કઈ વસ્તુ ન દેખાણી કે તમે આવું ખોટું કામ કર્યું. એની પત્નીને પણ વિશ્વાસ ન આવ્યો. ત્યારે સંત મૂળદાસજી કે છે, આ તો જેવી પ્રભુની ઈચ્છા, ભગવાનની જે ઈચ્છા, જેવી રીતે ભગવાન નચાવતા હોય એવી રીતે આપણે નાચવાનું છે. યશ પણ આપે અને અપયશ પણ આપે, જીત પણ આપે અને હાર પણ આપે. હાર આપે તો હારી ન જવું જોઈએ, અને જીત આપે તો એવું ન વિચાર કરવું જોઈએ કે મેં કર્યું છે. જે પણ કાર્ય કરે એ ભગવાન કરી રહ્યા છે, આપણે માત્ર કઠપુતળીની જેમ નાચવાનું છે. બસ આપણા જીવનમાં એક લકીર બનાવી દો કે મારે ભગવાનની જે ઈશારે નચાવે એમ મારે નાચવાનું છે, જીવન જીવવાનું છે, બીજું કાંઈ નથી. સંત મૂળદાસજીએ એ દીકરીને એમની પત્નીને આપી દીધી, અને એમની પત્ની પણ છે ને એ આશ્રમમાં રહી અને ભજન કરવા માંડ્યા. બોલો, પત્ની પણ આજે એને ખબર પડી ગઈ કે મને એવા ધણી મળ્યા છે કે આજે ભગવાનના શુદ્ધ ભક્ત મળ્યા, સંત મળ્યા, અને બંને જીવન એવું સુંદર જીવવા માંડ્યા છે. એમના આશ્રમમાં જીવ જંતુઓ બધા લોકો રહે ને તો બધાની સેવા કરતા. એવું નહીં કે આને કૂતરાની ન કરે, બધા લોકોની સેવા પણ કરતા. ત્યારે એમના આશ્રમમાં એક બિલાડીએ છે ને 4 બચ્ચાઓને જન્મ આપેલા. 4 બચ્ચાઓને જન્મ આપ્યા બિલાડીને. પણ એ બિલાડીની માં મરી ગઈ. રાણાના જે દીકરીના લગ્ન તો કર્યા છે, લગ્ન કર્યા, દીકરી તો સાસરે વહી ગઈ. પણ ઓલી સાસુ કે છે કે કરિયાવરમાં તો શું લાવી છે? એ કે મારા બાપુ તો કાંઈ, એ તો સાધુ છે અને મને ગમે તે કરીને ઉછેરીને એને મોટી કરી છે, કરિયાવરમાં તો કાંઈ નથી. તો રોજનું દુઃખ મળે. એક દિવસ શું કર્યું, એને અંદર ચૂલામાં રોટલા થીપતી હતી ને, રોટલા બનાવી દીધો, અંદર ચૂલામાં શું કર્યું, માથું નાખીને બાળીને મારી નાખી. અને એનો જ છોકરો પછી ઉપાડીને એને ત્યાં લાવે છે. પણ સંત મૂળદાસજી કે છે, સંત મૂળદાસજી કે છે કે મારે હવે છે ને સમાધિ લેવી છે. ત્યારે એમની પત્ની કે છે કે તમારી સમાધિ ભલે થાય પણ એના પહેલા મારી સમાધિ કરવી છે, કારણ કે હું સતી થઈને મરવી, મારી ઈચ્છા છે. ત્યારે એમની પત્નીની ત્યાં સમાધિ કરવામાં આવે છે અને એમની પત્ની સમાધિ થઈ ગઈ. સંત મૂળદાસજીને અમુક જ અઠવાડિયા કે દિવસોની ઘટના છે કે એમના આશ્રમમાં જે બિલાડી ઓલી મરી ગઈ હતી ને એને જીવતી કરવામાં, કારણ કે એના છોકરા બધા જે નાના બચ્ચા છે ને રઝળતા થઈ જાય છે. બધા ગામના લોકો, આજુબાજુના બધા લોકો આવ્યા કે ગુરુદેવ તમે આવું ન કરો, પણ નહીં, મારે આની માને જીવતી કરવી છે. અને મને કીધું છે કે આના પ્રાણ બચાવવા હોય તો મારા પ્રાણ દેવા પડશે. એક જીવને બચાવવો હોય તો બીજા જીવને જીવ દેવો પડશે. આવું મને કીધું છે. હું મારો જીવ સમાધિ આપીને. ત્યારે ઓલી બિલાડીના બચ્ચા તો રડી રહ્યા છે અને ઓલી બિલાડી મરી છે. સંત મૂળદાસજી ગંગાજળ ચરણામૃત એને પીવડાવીને હાથ ફેરવી અને ઓલી બિલાડી જીવતી કરી દીધી. જીવતી કરી દીધી અને એના બચ્ચાઓ એવી રીતે પ્રેમ કરે છે. સંત એટલો આનંદ આવી ગયો કે મારા જીવથી જો આનો પરિવાર ને આનું જીવન સુધરી ગયું, બીજું શું જોવે છે? એક જીવને મેં બચાવ્યો. અને પોતે પછી સમાધિમાં જઈ અને જીવ તો આપી દીધો એમનો, કે ભાઈ મારો તો મેં જીવ આને આપી દીધો છે. અને ત્યાં આગળ ઓલી દીકરી એની ડેડ બોડી લઈને પાછા આવ્યા. એનો જમાઈ કે મારી માએ આ કામ કર્યું છે, હવે તમે આને જીવનદાન આપો. ત્યારે સંત મૂળદાસજી કહે છે કે મેં તો મારો જીવ બીજાને આપી દીધો છે અને હવે હું સમાધિ લેવા જઈ રહ્યો છું. ત્યારે
સંત મૂળદાસજીએ તો ભગવાનના મંદિરની સામે એ જ આશ્રમમાં જમીનની અંદર જેમ સીતાજી હમાઈ ગયા હતા, એમ સંત મૂળદાસજી જમીનમાં હમાઈ ગયા અને ઉપર ફૂલોની આખી કહેવાય ને કે આખો જેમ શું કહેવાય પથરાઈ ગયું હતું આખું ફૂલોનું, અને બધા લોકો રડવા લાગ્યા. અને આ એમના જીવનની ચરિત્ર છે. અમુક સમય થતા ઓલી દીકરી તો હજી સુતેલી જ છે, પણ ભગવાન સાક્ષાત મૂળદાસજીનું રૂપ બનાવીને પાછળથી આવ્યા અને કીધું, બેટા ઉઠ બેટા. ગંગાજળ સાડ્યું અને એને જીવતી કરી દીધી રાધાને, એની દીકરીને, અને કીધું કે તમે હજી હમણાં સમાધિ. સંત મૂળદાસજી કે છે કે મારું આ છેલ્લું કાર્ય હતું, હું પૂરું કરવા આવ્યો, પણ એ ભગવાન હતા અને કે હવે હું મારા રૂમમાં જાઉં છું. જેવા જે સંત મૂળદાસજીનો જે રૂમ હતો એ બંધ કર્યો અને દરવાજો જેવો તોડ્યો તો અંદર કાંઈ નહોતું. એ સાક્ષાત ભગવાન હતા. આવા સંતો આ જગતની અંદર થઈ ગયા. આ લગભગ 1-1.5 કલાકથી આ કથા એમનું જીવન ચરિત્ર ચાલી રહ્યું છે. એક ઘટનાઓ એવી છે કે સંત મૂળદાસજી જે ભગવાનના શુદ્ધ સંત બન્યા, ભક્ત બન્યા, પણ પહેલાનું જીવન એમનું જુઓ કે પાપમય જીવન જ હતું, પણ એમના જીવનમાં સાચા સંત આવ્યા, સાચા સદગુરુ આવ્યા, એમનું જીવન પરિવર્તન થયું ને. એટલે કે છે સાચા સદગુરુનું અહેસાસ છે લખરે આટાશે. આપણા જીવનમાં જો સાચા સદગુરુ મળ્યા હોય એમના વચન પર ચાલવું જોઈએ. એ આપણને જે વચન કહે છે ને એ પૂરેપૂરા પાલન કરવા જોઈએ, અને આપણે પાલન કરીશું ને તો આપણું જીવન ધન્ય ધન્ય બની જશે, બીજું કાંઈ નથી. તો પછી શું થયું? આ જ્યારે કુવામાં પડવા ગઈ, તળાવમાં પડવા ગઈ, મારું નામ આપી દેજે. તો સંત મૂળદાસજીને જે ગુરુ બનાવેલા હોય ને એ બધા લોકોએ શું તોડી નાખ્યું હતું? જામનગરનો જે રાજા હતો એ એમને ગુરુ બનાવેલા હતા, એને કંઠી તોડી. પણ એ સંતને એમને ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો. આવી રીતે ભક્તિના માર્ગે બધાને એમને લગાડ્યા. આ કેટલાય લોકો એમના માધ્યમથી કેટલાય લોકો ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. તો સંત મૂળદાસજીનું આ જીવન ચરિત્ર મેં તમને સંભળાવ્યું, અને એમના જીવનથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. ભક્તિ કરશું તો દુઃખ મળવાનું છે, પણ એ વિચાર કરીને આપણે વિચાર કરીએ કે ના હવે ભક્તિ નથી કરવી કે ઓછી કરવી છે, એવું નહીં. ભક્તિમાં હંમેશા ઉત્સાહ ઉમંગ રાખવો જોઈએ. ભલે હું મરી જાઉં, કોઈ પણ કાર્ય રીક્ષ વાળું કામ હોય ને તો માણસે કાર્ય કરવું જોઈએ. કોઈ પણ કાર્ય એટલા માટે કીર્તન કરવા, દરેક ઘરે કીર્તન રાખવા, સત્સંગ કરવો, જે કોઈ પણ મળે આપણે પાસે એ ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. ત્વદીયમ વસ્તુ તુભ્યમ એવ સમર્પયેત. હવે આપણે ભગવાનનું કીર્તન કરીશું, ભગવાનનું નામ લેશું. બધા દરવાજા બંધ સમય શકો છે ને એટલે ડિસ્ટર્બ દરવાજો બંધ કરજો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે
રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ વિઠ્ઠલોરા હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ વિઠ્ઠલોરા હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ। बोलिए भागवत भगवान की जय। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय। આપણી વચ્ચે હિતેશભાઈ પંચાલ જે અહીંયા ઠાકુર કોમ્પ્લેક્સમાં કાંદિવલી રહે છે હાઈવે પર, અને હમણાં જ 2-3 મહિના પહેલા એમના ગામમાં કથા થઈ હતી। પલસાણા ગામ, પલસાણાની કેરીઓ વખણાય છે, પલસાણા વાપી પાસે આવ્યું, રેમંડની ફેક્ટરી છે એની, તો બાલદા ગામ છે, ત્યાં બાલદામાં કરી પછી એમના ગામમાં એક દિનેશભાઈ છે, તો એમને મને કીધું કે અમારા ગામમાં બી કરવાનું છે। તો અમે આગલા દિવસે રાત્રે ગયા અને કીધું કે અહીંયા નાનો સત્સંગ કરશું, પણ એમના ગામમાં એટલા સુંદર લોકો છે ને, માણસો કે જેની વાત ન પૂછો। એક જ રાતમાં મંડપ બાંધી નાખ્યો, એક જ રાતમાં, કે મારા તરફથી હું મંડપ લગાવી દઉં। એક જણાએ સાઉન્ડ આપી દીધું કે મારા તરફથી મોટું સાઉન્ડ લગાડી દઉં, અને સંગીત વગર કથા થઈ, કોઈ તબલા વાળા નહીં, કોઈ ઢોલક વાળા નહીં, કાંઈ નહીં, એમને કથા। તો પણ એવા લોકડાઉનમાં પણ છે ને 500 માણસો થતા હતા રાતના, અને હા એ 500 માણસો થતા ને એટલું સુંદર ભાગવત થયું 7 દિવસનું, કે 7મા દિવસે લગભગ છે ને 1500 થી 2000 માણસોનું રસોડું બન્યું, અને બહુ સુંદર બધાએ આયોજનમાં લાભ લીધો 7 દિવસ। અને મુંબઈથી બી આવ્યા હતા હિતેશભાઈ છે, એમનો પરિવાર ને બધા સગાવાલા, પંચાલ પરિવાર બહુ બધા અહીંયા રહે છે મુંબઈમાં, તો એ લોકો બી બધા આવ્યા હતા, 2-4 ફેમિલીઓ, અને બધાને બહુ સારું લાગ્યું। અને એનું રિઝલ્ટ તમને કહું કે રિઝલ્ટમાં 7 દિવસની કથામાં લોકોએ માંસાહાર કરવાનું છોડી દીધું, કેટલા લોકોએ, કેટલા ઘરના પરિવાર લોકોએ આજે માંસાહાર છોડી દીધો। કોઈ નશા કરવા વાળા હતા, એ લોકો નશા કરવાના છોડી દીધા, અમને ખબર જ નથી આ વસ્તુ, તો ઘણા લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું। આજે સતત 3 મહિનાથી એમના ગામમાં, એમના જે કયા દેવી છે, જળદેવીમાં, જળદેવી છે એમના, તો એ જળદેવી મંદિરમાં રોજ લોકો માળા કરે છે, ડેલી ફરજિયાત, બધા મહિલાઓ। એક કથામાં આટલો ફરક પડ્યો છે। અને નિશ્ચિત કથા વસ્તુ એવી છે, ભગવાનની કથા, કે દરેકનું જીવન પરિવર્તન કરી શકે છે। અને આજે એ ભક્તિનો કહેવાય ને કે ભક્તિ જેમને અહીંયા ખેંચીને લાવી, ને કે અહીંયા રાયજામાં રહેતા બધા નો આવી જાય કે ના અહીંયા સત્સંગ છે તો આપણે ચાલુ જઈ આવીએ। એટલે એ વસ્તુ એવી છે કે માણસ ભક્તિના સંપર્કમાં આવીને ક્યાંથી ક્યાં પહોંચી જાય કોઈ ખબર પડતી નથી। આજે ફરીથી હમણાં 2 દિવસ પછી અહીંયા મારું અહીંયા કાર્યક્રમ બધો પતી જાય ત્યારે ફરીથી એ પલસાણા ગામમાં જવાનું છે, ત્યાં 1-2 દિવસ ત્યાં કરશું, 4-5 દિવસનું બધે અલગ અલગ ગામડાઓમાં। અને એ વિસ્તાર કેવો છે એકદમ, ત્યાં એ વિસ્તારમાં ધર્મ, લોકોને શ્રદ્ધા બહુ છે, પણ સાચો ધર્મ, સાચી વસ્તુ દેવા વાળો બહુ ઓછા લોકો છે। તો આપણે મહેનત કરીને ગામડે ગામડે જઈને બધે મહેનત કરીએ છીએ અને લોકોને સારા માર્ગે લગાડીએ છીએ। તો આજે આવ્યા છે એમનું સ્વાગત આપણે કરશું હરે કૃષ્ણ મંત્રથી। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે